સિદ્ધુનગર મોક્ષ મંદિર નજીક આવેલ મેલડી માતાજીના મંદિરે થયેલ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખી મુદ્દામાલ સમેત ઈસમને ઝડપી લીધો હતો. સિદ્ધુનગર મોક્ષ મંદિર નજીક આવેલ મેલડી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી દરમિયાન ભાવિકો દ્વારા મેલડી માતાજીને ₹500ના દરની નોટોનો હાર ચડાવવામાં આવ્યો હતો. ₹500ની નોટો સાથેના હારની ચોરી થઈ જતા પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી ગુનામાં સંડોવાયેલ સંતોષ દેરસિંહ પારગી રહે રાણીકાવાળાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ શખ્સના કબજામાંથી મોટરસાયકલ તેમજ ₹24,500 રોકડા મળી કુલ ₹44,500નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. સિંધુનગર મોક્ષ મંદિરની બાજુમાં ઘોઘારીનગરમાં એક મેળીમાનું મંદિર આવેલું છે. એમાં અમારે 29/3/2025ના પાઠ ઉત્સવ હતો. એમાં અમે 500ની નવી નોટોનો 51 નોટોનો હાર ચડાવેલો હતો. એટલે અમારે નવરાત્રિ હતી એટલે 9 દિવસ મેકવાનું હતું. 9 દિવસ મેકવાનું હતું તો 9મા દિવસે રાત્રે 1:58 કોઈક અજાણ્યો શખ્સ ઉપાડી ગયેલ છે. એમાં 25,500નો હાર હતો. ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિંધુનગર મેલડી માતાના મંદિરે આજથી 8-10 દિવસ પહેલાં ચૈત્રી નવરાત્રિના જે પ્રસંગ અનુસંધાને માતાજીને 500 રૂપિયાના રૂપિયાનો જે હાર બનાવી અને માતાજીને ચડાવેલ અને એ ચોરી થયેલી હકીકત હતી. જે અનુસંધાને ભાવનગર એલસીબી પીઆઈશ્રી અને એના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેને અંગત બાતમીદારથી જાણવા મળેલ કે સંતોષ પારગી કરીને જે એક આરોપી જે છે તેની પાસે શંકાશીલ જે છે બાઇક છે અને એ સાથે ત્યાં ઊભો છે. જેથી એલસીબીની ટીમ દ્વારા આ જે આરોપી પાસે જઈ અને તે બાઇકની જે કાગળોની માંગણી કરતા તેની પાસે કોઈ કાગળો ના હોય અને તેને જે ખિસ્સામાં ચેક કરતા 500 રૂપિયાની નોટોનું બંડલ હોય તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેણે આ મંદિર જે છે મેલડી માતાનું ત્યાં ચડાવેલ હાર જે છે એ ચોરી કરેલાનું કબૂલ્યું. જે આધારે પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને તપાસ હાલમાં ચાલુ છે.